હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાની છે કે એલઆરડી અને સીસીઈબી ના મેરિટ પ્રિડિક્શનની. ઓકે, તો આપણે મેરિટ પ્રિડિક્શન પહેલાં તો કઈ બેઝિસ પર કરીએ છીએ. આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે સ્ટડી બ્લોગ જીપીએસસી, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એમાં આપણે રિસ્પોન્સ ગૂગલ ફોર્મ ભરાવીએ છીએ, એટલે બધા રિસ્પોન્સ આવે, કેમ કે પોલમાં તો બધા દીધમ દીધ હોય છે, ટીક કરાકર હોય છે, એટલે એમાં કંઈ શ્યોરિટી આવે નહીં. એટલા માટે આપણે ટેલિગ્રામમાં થોડુંક એમાં આમાંય 100% તો ન કહેશું કે બધા સાચા જોઈએ, પરંતુ 90% ઉપર આમાં સાચું અત્યાર સુધી આવે છે રિસ્પોન્સ, એટલે સારું છે. તો એની રિસ્પોન્સ પરથી આપણે આવી રીતના રિસ્પોન્સ શીટ હોય છે, તો એના પરથી આખું બધું એના જોઈને એનાલિસિસ કરીને બનાવીએ એટલે થોડુંક એક્યુરેટ બને. બાકી હાવ એક્ઝેક્ટ તો ભરતી બોર્ડે કીધું 110 એટલે 110 આપણે કીધું એવું પોસિબલ ઓછું બને, ઘણીવાર બની પણ જાય છે ટૂંકા વર્ષથી. એનો મતલબ એ નથી કે આપણે આટલું સારું છે, પણ એક આઈડિયા આવી છે કે ભાઈ એટલા ઉપર થતા હોય એટલે સેફ, એના જેવું છે. એટલે વાત કરીએ આપણે, વધુ સમય નથી બગાડો. તો વાત કરીએ કે પેલા એલઆરડીની સંખ્યા વધારે હતી. એલઆરડી બરાબર, આની અંદર બધા કોન્સ્ટેબલ ને બધી એસઆરપી ને બધું આવશે. એમાં બીને થેરે એવું બધું સ્પેસિફિક હું નહીં કહું, પણ એક આઈડિયા તમારી રીતના લગાવી લેવાનું છે. આનું મેરિટ કેટલું રહી શકે? તો આના 360 જેટલા રિસ્પોન્સ આવ્યા હતા આપણે ટોટલ. તો એ રિસ્પોન્સ પરથી આપણે જોશું. હા, 360+ રિસ્પોન્સ હતા આની અંદર. તો એ રિસ્પોન્સ પરથી આપણે એક આઈડિયા લગાડ્યો છે કે જનરલ મેલનું મને 115 થી 117 લાગે છે. હવે આનાથી પણ ડાઉન રહી શકે, એના હું 2-3 રીઝન્સ કહું તમને, એટલે તમને પણ એક થિંકિંગ કહે કે હા ભાઈ સાચી વાત છે. તુક્કાબાજી નહીં ખાલી કે કઈ રીતના. આ તો બધું આપણે ડેટા પરથી લીધું છે, પણ આનાથી ડાઉન જાય એવું તમે ક્યાં તથ્યોના આધારે કહી શકો? ઈડબ્લ્યુએસ છે, તો ઈડબ્લ્યુએસનું 112 થી 115. જો જનરલ ઈડબ્લ્યુએસનું છે ને, દરેકમાં છે ને ઓછું આવતું હોય છે રિસ્પોન્સ, એટલે એટલું પરફેક્ટ ન હોય. પણ એસીબીસીનું લગભગ પરફેક્ટ હોય છે, એના પરથી તમે જનરલને બધું બનાવી શકો. ઓબીસીનું એસીબીસીનું વાત કરીએ આપણે, તો મને 108 થી 112ની વચ્ચે લાગે છે આ મેરિટમાં વધારે ડેટા આવ્યો એટલે આ થોડુંક પરફેક્શન જેવું લાગે. પછી એના પરથી આપણે થોડું બધા ડેટા મિક્સ કરીને થોડુંક બનાવતા હોય છે. એ છે એસસી વાળાનું તો 105 આસપાસથી એની પ્લસ માઇનસ કરી લેવું, અને એસટી વાળાનું આઈ થિંક 98 આસપાસ રહી શકે, આટલું છે. હવે જનરલ ફિમેલ છે તો એનું એક પણ રિસ્પોન્સ આવ્યું નથી, એટલે આપણે એનું પ્રેડિક્શન કરી શકતા નથી, એટલે આનું આપણે નહીં કરીએ. ઈડબ્લ્યુએસ ફિમેલ મને થોડુંક એવું લાગે છે કે 104-105 આસપાસ રહી શકે, આનું પણ બહુ રિસ્પોન્સ છે નહીં. ઓબીસી ફિમેલનું થોડુંક આપણે શ્યોરિટીવાળું કહી શકીએ કે 98 થી 100 હોય, તો એ આનાથી ઉપર હોય તો સેફ જ છે, આમ તો વાંધો નહીં આવે. આનાથી ડાઉન જશે હજી. અને એસસી પણ આની આસપાસ 1-2 આમ તેમ કરી નાખો તો, કેમ કે એનું હજી એટલું બધું પરફેક્ટ, એસસી અને ઓબીસી વચ્ચે થોડુંક ઇક્વલ રહી શકે છે એવું લાગે છે. બરાબર ને? એસટી વાળાનું તો 90 આસપાસ કે 88 પણ જઈ શકે છે. હવે આનું વસ્તુ એ છે કે ભાઈ શું કરવા ડાઉન, હજી આનાથી પણ ડાઉન જઈ શકે છે. એવું નથી કહેતો કે આ પરફેક્ટ, અમે ડાઉનની ટ્રાય કરી છે થોડી ઘણી, બરાબર, ઓછું રાખવાની, પણ આને ડાઉન એટલે જઈ શકે કે ઘણા લોકોને પાર્ટ એમાં 32 નથી થતા, એવા જે 10-12% છે નીકળી જશે, બરાબર, એવા નીકળી ગયા. પછી એવા હશે કે જે પીએસઆઈમાં સિલેક્ટ થઈ ગયા હશે, જે સારા ટોપર હશે, પીએસઆઈની તૈયારી કરી હોય, કોન્સ્ટેબલમાં પણ સારું. એવું ન પણ બને કે ભાઈ પીએસઆઈમાં સારા થાય, આમાં ન પણ થાય, પણ આ તો જસ્ટ વાત કરીએ કે ઘણા એવા હોઈ પણ શકે. બીજા સીસીઈબીમાં ઘણા ખરા છે કોમન, તો એ કોમન થશે. હાઈકોર્ટની એક્ઝામ છે, તો આવા બધા કોમન ઉમેદવાર લીધે થોડુંક ડાઉન જઈ શકે છે. પાર્ટ એ બીની જે 32 માર્ક્સવાળી સિસ્ટમ ટૂંકમાં એટલા ન લાવ્યા, એનું પણ 40% ઓછા ઉપર નીચે આવ્યા, એનું પણ ઇફેક્ટ પડી શકે. બાકી જો એવું કંઈ હત નહીં તો હજી થોડુંક મેરિટ અપ જવાનો ચાન્સ રહે. આને લીધે મેં ઘણાને પૂછ્યું, તો ઘણાને 32 નીચે થાય છે, તો એ ત્યાં અટકાઈ ગયા ભાઈ. તો એટલા તો તમારા કોમ્પિટિશનમાંથી નીકળી ગયા ને, તો એટલે ડાઉન જવાનું રહી છે આની અંદર, સમજાઈ ગયું? આ તમ તારે આપણે સેવ કરી રાખજો વિડીયો, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેટલું. અમુક 140 કહી છે, 140 વાળા મેં તો ઘણા ક્યાંક સાંભળ્યું. 140+ યાર, આપણા રિસ્પોન્સમાં 18 જણા એવા નીકળ્યા છે 140+ થાય, એટલા 300 જણામાંથી 18 જણા છે, તો તમે વિચાર કરી લો કદાચ હશે હાલો 140, કેટલા હશે? ભરતી મોટી છે, બીજી વસ્તુ ભરતી મોટી, એના પરથી આ બધું તારણ કાઢ્યું છે, બધી વસ્તુ વિચારીને કાઢ્યું છે. હવે આ કદાચ 100% ખોટું હોઈ શકે, પણ તમે તથ્ય રીતે વિચારો તો આ એક રહી છે ડેટા તથ્ય બધું. એટલે ઓલમોસ્ટ પ્રેક્ટિકલ આપણે જોઈએ ને કે થિયરી પ્રેક્ટિકલ વચ્ચે ઘણીવાર કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હોય તો થિયરી અને પ્રેક્ટિકલ બે, થિયરી પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિકલ કરો થોડોક ફરક આવે, બહુ જાજો ફરક ના આવે. ઘણીવાર થિયરી બેઝ પર પ્રેક્ટિકલ ઊંધું જ થઈ જાય, એક્સપેરિમેન્ટ બ્લાસ્ટ થઈ જાય ઘણી વાર. આ બધું હોય છે, પણ આપણે આ રીતના રહેશે ભાઈ. બાકી તો આપણે કોઈ આંતરિયામ છે નહીં, પણ આપણા પાસ્ટ પ્રેડિક્શન ઓલમોસ્ટ ઓકે હતા, એટલે વાંધો નથી. હવે રહી વાત સીસીબીની, આની અંદર પણ થોડુંક ડાઉન જવાના ચાન્સ એટલે રહી કે ભાઈ સીસી એ વાળા હશે આની અંદર, કોમન છે, એટલે સીસી વાળા તો એટલા નીકળી જ ગયા ને ભાઈ. 100-2000 જણા, જે 2000+ આઈ થિંક છે, એ બધા તો નીકળી જ ગયા, કેમ કે એ બંનેમાં કોમન હતા, તો એ નહીં લે, તો એટલા બધા નીકળી જાય. પછી હવે કોઈ બીજી એક્ઝામમાં તૈયારી કરી હોય તો એ ચાન્સ ઓછો છે, પણ હું તો કહું આ એ વાળો સીસી એમાં લઈ ગયો એવો ઘણા ચાન્સ છે.
CCBનું ભાઈ બધાને કન્ફ્યુઝ કેટલું રહેશે ભાઈ, CCBનું શું રહી શકે છે? તો CCBનું થોડુંક પેપરની સ્ટાઇલ પ્રમાણે મને લાગે ત્યાં સુધી જનરલ મેલનું 135 આજુબાજુ, 135થી 37ની વચ્ચે, આનાથી અપ તો મને તો નથી લાગતું જાય. 37+ વાળા સેફ છે. કોન્સ્ટેબલમાં પણ જો વાત કરી દે તો 120+ વાળા ઘણા માર્કેટમાં કહેતા સાહેબ વારો આવશે કે નહીં, તો એનો 100% વારો આવી જશે અને ટેન્શન લેવાની જરૂર નથી. ફૂલ સેફની વાત કરીએ, આ બધી વસ્તુ છે અમુક 112, 15, 10, 12, 15 તો એ આવી શકે ભાઈ, 99% આવી શકે, પણ 1% રિસ્ક છે એના જેવું છે, એટલે એવું શ્યોરિટી ના શકે. પણ એ બધા તો આમ ફૂલ મોજ કરી શકો એમ. 135, 100 જનરલ મેલ કહી શકાય બરાબર. હવે EWS વાળાનું થોડુંક 132, 33 રાખીએ થી 135 વચ્ચે આટલું. ઓબીસી, આમાં પણ ઓબીસી છે ને મને લાગે ત્યાં સુધી 131થી 100 આમ તો 130થી મેં ડેટા જોયો ને એમાં તો એક્ઝેક્ટ આંકડો આપણે ન લગાવી શકીએ. એની અંદર મને એવું લાગે ત્યાં સુધી 130થી 132 સુધીની અંદર રહી શકે. આની ઉપરવાળા સેફ રહી શકે, પણ હવે 130વાળા ક્યારેક વારો ન પણ આવે ને વારો આવી પણ જાય, કે કઈ રીતના SSCમાં પાસ થયા છે, કેટલાનું ડેટા કઈ રીતના ભર્યો છે એ પરથી આઈડિયા આવે. પણ હું તો કહું 130+ વાળાને ચાન્સ રહેશે એવું કહી શકું એમ ઓબીસીની અંદર, બરાબર. હવે એ પછી 135, 34 અટકે તો એ પ્લસ માઇનસ અહીંયા જોઈ લેવું તમારી રીતના થોડુંક. એટલે ટૂંકમાં 140, આની અંદર 137+ હોય તો એ ફૂલ સેફ છે. ઓબીસી 137 ફૂલ સેફ, જનરલ 137 એટલે સેફ જ કહેવાય, પણ થોડુંક બોર્ડર ગણી શકો તમે. આ રીતના હું થોડુંક એક્ઝેક્ટ તો હું નથી કહી શકતો, પણ આ રીતના રહી શકે. હવે એસસીનું પણ આ રીતના 127 આસપાસ કે આની 128થી 130 વચ્ચે રહી શકે. એસટી વાળાને થોડુંક ડાઉન જઈ શકે, 125 આસપાસ જઈ શકે છે, બરાબર. પછી આ રીતના જનરલ ફિમેલની વાત કરીએ તો એનું પણ આપણે જનરલ ફિમેલનું તો ઓલમોસ્ટ 6-7 માર્ક્સ આમ તેમ, કેમ કે જેમ ભરતી મોટી હોય ને એમ ગેપ વધી જાય, પણ એટલી બધી ભરતીના લીધે 128 આસપાસ જનરલ ફિમેલનું રહી શકે મને લાગે છે. એનાથી ડાઉન મને લાગે છે જઈ શકે છે, મેક્સિમમ કીધું છે. EWSમાં પણ આની આરઓઆર મને લાગે છે બહુ કંઈ ફરક મને લાગતો નથી એટલો બધો, 1-2 માર્ક્સ આમ તેમ કરી નાખું. ઓબીસીનું થોડુંક પરફેક્ટ આપણે કરીએ તો 123થી 125 અથવા 126, 124થી 126ની વચ્ચે પ્લસ માઇનસ આ રીતના રહી શકે છે. આ હોઈ શકે. જો પ્લસ માઇનસ 5-10 તો ભાઈ ચાલે આમાં, તો તમને ખબર છે કે ડેટા અઘરો પડે. એસસી ફિમેલ માટે પણ હું તો કહું 100 ને આની આસપાસ 123થી 125 આસપાસ રહી શકે છે, અને એસટી વાળાને થોડુંક ડાઉન 120ની નીચે જઈ શકે છે કદાચ તો. પણ આ રીતના જો 118થી 120 ગણી લેવું. આ રીતના એક મોટા તौर પર આઈડિયા આવી જાય. પરફેક્ટ તો હું પણ શ્યોરિટીથી અચકાઉં, એમ થાય 132 તો એમ થશે કે યાર તો થોડુંક આમ થઈ શકે છે. હું એવું વિચારતો 132 વાળાનું શું થશે, તો એ રિસ્કી વસ્તુ છે આ બધી વસ્તુ, કેમ કે મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા હોય છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના માર્ક છે ને કોમન માર્ક એવરેજ તૈયારીવાળા બહુ બધા એકસાથે હોય છે. એટલે તમે જોશો ને તો જ્યારે પણ મેરિટ અટકે ને એ મેરિટની અંદર 2થી 5 માર્ક્સની અંદર જ 50% પબ્લિક વિદ્યાર્થી આવી જતા હોય. સમજી ગયા તમે? એવું બની શકે, પણ છેલ્લે ભીડ ઓછી હોય. મારા વખતે જ્યારે મેરિટ 111-12 અટક્યું હતું તો એમાં એ જ હતું. 112 વાળાનું મેં ત્યારે થોડુંક આઈડિયો હતો, ત્યારે મેં કીધું હતું 112 વાળાનું કદાચ વારો આવી જાય, તો આવી ગયો તો 111 સમથિંગ હતું. તો એ કાઠિયાવાડ હતું, બરાબર. તો એ પ્રકારે તમે થોડુંક આમ તેમ રહી શકે છે, પ્લસ માઇનસ રહી શકે છે. પણ પછી એમાં 120+ હતું તો એનો વારો આવી જાય એમ હતો. એટલે એ પ્રમાણે ત્યારની ભરતીમાં આ રીતના હતું. તો તમારે થોડુંક એ જોઈ લેવું કે આ રીતના માર્ક થાય છે એમાંથી શું છે, એટલે કંઈ નક્કી ના કહી શકાય. સમજો. પણ એની અંદર પણ હું તમને કહું 120થી 112થી 125ની અંદર જ બધા વિદ્યાર્થીઓ હતો. પછી જેમ જેમ છેટા જતા ગયા ને 145, 150 એ તો પછી ધીરે 5-10 છોકરા થઈ ગયા એની જેમ છે. આ રીતના મેરિટ પ્રિડિક્શનનો વિડીયો છે. આમાં શ્યોરિટી નથી, પણ મેં તમને કીધું એમ બધી તથ્ય યાદ રાખો એટલે થઈ જાય. પછી બહુ વધારે નહીં જોવાના વિડીયો મેરિટ પ્રિડિક્શનના, જે ભગવાનને કરવું એ થાય. તો આપણે તૈયારી ચાલુ રાખવાની. કદાચ 150 થતા હોય ને તો એ તૈયારી આગળની કરવાની, ન થતા હોય તો તૈયારી કરવાની. એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની, બરાબર. તૈયારી આગળ કરવાની કોઈ પણ, એમાં પછી થાય ન થાય જે કરવું હોય તો તૈયારી આગળ કરવાની. ખાલી ફ્રીમાં બેઠું રહેવું હોય ને કરતાં તૈયારી કરવી કંઈક સારી વસ્તુ છે. સમજી શકો તમે. ખાલી રખડપટ્ટી કર, હા 2-4 દિવસ ફરી એવા રખડપટ્ટી કરવી એના કરતાં કંઈક ને કંઈક આપણી તૈયારી ચાલુ હોય, કંઈક ને કંઈક ટેસ્ટ સિરીઝ આપતા રહો, કંઈક ને કંઈક કરતા રહો. કંટાળો હોય ત્યારે પણ 1 દિવસની 1 કલાક તો મિનિમમ વાંચો. એમ થાય કે આજે કંઈ નથી, કોરોના કાળ જેવો, કોરોના કાળમાં પણ મારી તૈયારી એમ મુકાણી હતી, રોજની 1-2 કલાક તો 1-2 કલાક વાંચી લેતા. એ રીતના તમારે રોજનું થોડું કંઈક પણ વચાય તો વાંચી લો. પછી ફૂલ ફેઝમાં કરવી હોય તો વાત અલગ જ છે, કરવાની જ છે. આ તો હમણાં એમ થાય કે યાર થોડાક દિવસ ફ્રેશ થવા દો ને, તો રોજનું એવું બધું ટેલિગ્રામ ખોલીને બેહવાનું, એમાં કંઈક ને કંઈક નવું શીખવા મળશે તો કંઈક ને કંઈક આવશે. પણ ઇન્સ્ટાગ્રામ ને એવું બધું થોડું ઓછું કરી દેવાનું, કે રીલ્સમાં એકવાર પડી ગયા પછી પાછું બેક જવાતું નથી. એટલે બસ હવે ખોટી સલાહ તો આપણે કરવાની જરૂર નથી. પણ બીજું કંઈ નહીં, આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો.
આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ખાસ જોઈ લેજો. આપણી એપ્લિકેશનમાં બધા મેન્ટરશિપ પ્રોગ્રામ, બધી ટેસ્ટ સિરીઝ, બધું અવેલેબલ છે ભાઈ. એકદમ મસ્ત. જીસીઆરટી એનસીઆરટીમાંથી ટેસ્ટ સિરીઝ જોતી હોય, તલાટી માટે પ્રિપેરેશન કરતા હોય, મેઇન્સ માટે જે પણ હોય બધું મળી રહેશે, તો આરામથી ડાઉનલોડ કરી શકો. ઓકે છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા.